ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ બન્યા લાખોની ગાય. મારે આવું બોલવાની જરૂર એટલા માટે પડી છે કારણ કે અનેક એવા ખુલાસા એનએસયુઆઈ નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં લાખોના પગાર લેતા અધિકારીઓનો કામના નામે મીંડું હોય તેવું સામે આવ્યું છે. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત યુનિવર્સિટીમાં સીપીસીમાં ગોપાલ ચોકલિયા નામના વ્યક્તિ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસના નામે 2,50,000નો પગાર 1 વર્ષથી વધુ સમયથી લઈ રહ્યા છે અને તેનો પગાર પણ ચૂકવાય છે અને કોઈ પ્રકારનું કામ પણ નથી કરતા. ત્યારે ઉગ્ર વિરોધ સાથે એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. નજર કરીએ એ વિડીયો પર. કન્વેન્શન સેન્ટરને રિનોવેશન કરાવવાનો ખર્ચો 40 કરોડ રૂપિયા જેટલો થાય છે. ગુજરાત યુનિવર્સિટીમાં સરકારે નિમેલા સિન્ડિકેટ સભ્યો, ભૂતકાળમાં હું પણ આ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યો હતો, મનીષભાઈ પણ હતા, સરકારમાંથી પણ અનેક લોકો આવતા, પરંતુ વર્તમાન સમયમાં સરકારમાંથી આવેલા સિન્ડિકેટ સભ્યોએ ગુજરાત યુનિવર્સિટીમાં લૂંટ મચાવવાનું કામ કર્યું છે. એક સિન્ડિકેટ સભ્ય જુદા જુદા અધિકારીઓ પાસે 75 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા આવી જુદી જુદી ખંડણીઓ માંગે છે. સાથે એની એક ઓડિયો રેકોર્ડિંગ એક યુનિવર્સિટીના અધિકારી પાસે આવે છે. એમાં વર્તમાન કુલપતિ પણ કઈ જગ્યાએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તેની વિગત હોય છે. આ સિન્ડિકેટ સભ્યનું રાજીનામું લેવામાં આવે છે. આપણે કહીએ છીએ કે માત્ર રાજીનામું નહીં, પરંતુ આ સિન્ડિકેટ સભ્ય ઉપર ફોજદારી કાર્યવાહી પણ થવી જોઈએ. સાથે સાથે સરકાર નિયુક્ત બીજા એક સિન્ડિકેટ સભ્ય યુનિવર્સિટીની હજારો વાર જમીન ઉપર ફૂડ કોર્ટ બનાવવા માટે જગ્યા માંગે. યુનિવર્સિટી એમને ફૂડ કોર્ટ બનાવવા માટે જગ્યા આપે. આપ સૌના વિરોધના કારણે એ જગ્યા ગઈકાલે રદ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના બીજા એક સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યને એમ થાય છે કે હું કોઈક જગ્યાએ રહી જાઉં છું એટલે ક્યારેક કઈ મારે યુનિવર્સિટીના મેદાન ઉપર ઘોડા દોડાવવા છે, મને જગ્યા આપો. ક્યારેક કઈ મારે રાઇફલ શૂટિંગની એકેડેમી કરવી છે, મને જગ્યા આપો. અને યુનિવર્સિટી દલા તરવાડીની નીતિની જેમ એને પણ જમીનનું દાન આપે છે અને એના પ્રૂફ આપણી પાસે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર અને રેકોર્ડ ઉપર મળી આવેલા છે. આ સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીની અંદર, ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા જે અધિકારીઓ હતા, જુદા જુદા જે કર્મચારીઓ છે એને દૂર કરીને મેડમના પતિદેવ ઓએનજીસી કંપનીમાં કામ કરતા હોવાથી ઓએનજીસીના જુદા જુદા અધિકારીઓને યુનિવર્સિટીમાં કોઈ પણ સરકારી જાહેરાત વગર નિમણૂક બારોબાર આપી દેવામાં આવી છે. મોટાભાગના મિત્રો જો સૌરાષ્ટ્રના હશે તો ખબર હશે, ઉત્તર ગુજરાતના હશે તો પણ ખબર હશે કે આપણે ગીરની ગાય હોય, કાંકરેજી ગાય હોય, આ ગાયનું દૂધ બહુ સારું હોય એટલે લોકો માગ્યા પૈસા એને આપતા હોય છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ પણ કામકાજમાં ન આવે એવી ગાયોને બેફામ પૈસા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે. એમાં જીયુસેક એટલે કે સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલની અંદર શ્રી સી નિવાસ રેડ્ડીને 5 લાખ રૂપિયાના મહિને પગાર ઉપર રાખવામાં આવ્યા. વિશ્વનાથ અધિકારીને 2.5 લાખ રૂપિયાના પગારે યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યા છે. માનસિંહ રાઠોડને 1.5 લાખ રૂપિયાના પગારે યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટન્ટ અધિકારી તરીકે દિનેશ કુમારને પણ બહારથી લાવવામાં આવ્યા છે. એને પણ 2 લાખ રૂપિયા મહિને યુનિવર્સિટીના એસ્ટેટ અધિકારી ઝા કરીને છે, ચંદ્રશેખર ઝા, એમને દર મહિને 2 લાખ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. આવા અનેક અધિકારી, દાખલા તરીકે મેડમ સાથે જૂના જોડાયેલા પવન પંડિતને યુનિવર્સિટીમાં 2.5 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવતો હોય. એક અધિકારી તો એવા છે કે જે દિલ્હી રહે છે, મહિનાની અંદર માત્ર 5 દિવસ યુનિવર્સિટીમાં આવે છે. આવા રાજ ચાવલા નામના અધિકારીને 2 જગ્યાએથી પગાર પડે છે 2 લાખ રૂપિયા જેટલો. બીજા એક અધિકારી ગણેશ ચોકિયાલ કરીને છે, મહિને 2.5 લાખ રૂપિયાનો પગાર ગુજરાત યુનિવર્સિટીમાં એમના ખાતે પડે છે. આ તમામ બાબતોનો જવાબ માંગવા માટે આપણે આજે ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યા છીએ. ગુજરાત યુનિવર્સિટીની અંદર આવેલો ટેનિસ કોર્ટ કોઈ પણ કોન્ટ્રાક્ટ કે ટેન્ડર વગર
યુનિવર્સિટી બારોબાર કોઈને આપી દે, સાથે સાથે 60 લાખથી વધારે રૂપિયાની કોમન એડમિશન ટેસ્ટની એક્ઝામની એન્ટ્રન્સ એડમિશનની જે સ્કીમ હતી એમાં વિદ્યાર્થીઓને આવેલા 60 લાખ રૂપિયા અધિકારીઓની વચ્ચે બારોબાર વેચી પણ દેવામાં આવે છે. હમણાં તમારા બધાના ધ્યાનમાં આવ્યું છે કે અપને અપને રામ કુમાર વિશ્વાસનો એક કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો. 1 કરોડ રૂપિયાનો ખર્ચો ગુજરાત યુનિવર્સિટીએ કાર્યક્રમમાં કર્યો છે. સાથે હું જણાવું તમને કે સરકારનો નિયમ છે કે કેબિનેટ મિનિસ્ટર પણ વિદેશ પ્રવાસે જાય તો ઇકોનોમી ક્લાસમાં જવાનું, પરંતુ આપણી યુનિવર્સિટીના કુલપતિ બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસમાં મારાના તમારા પૈસે વિદેશની જાત્રાઓ કરતા આવ્યા છે. મુદ્દાઓને લઈને આપણે યુનિવર્સિટીમાં રજૂઆત કરવા આવ્યા છીએ. સરકાર સામે પણ રજૂઆત કરવાના છીએ કે તાત્કાલિક અસરથી ગુજરાત યુનિવર્સિટીનું ઓડિટ કરવામાં આવે. જે કોઈ લોકો દોષિત છે એમને જેલના સળિયાની પાછળ નાખવામાં આવે અને આ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ પહેલા બનેલી યુનિવર્સિટી છે. અનેક શ્રેષ્ઠીઓએ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેતુ માટે અબજો રૂપિયાની જમીન દાનમાં આપેલી છે અને દાનમાં આપી ત્યારે એવું કીધેલું છે, લેખિત કીધેલું છે કે આ જમીન ઉપર કોઈ પણ દિવસે વેપારી કે ધંધો કરી શકાશે નહીં, કોમર્શિયલ એનો ઉપયોગ કરી શકાશે નહીં. પરંતુ જ્યારથી કોમન એક્ટ આવ્યો છે તમામ શિક્ષણવિદોએ ચિંતા વ્યક્ત કરી હતી કે યુનિવર્સિટીની સ્થાવર મિલકતનું આ કોમન એક્ટના માધ્યમથી વેચાણ થશે. એ ભય આજે સાચો સાબિત થયો છે અને આ તમામ મુદ્દાઓને લઈને આજે આપણે કુલપતિને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. હાલ NSUI દ્વારા સરકારને યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, નહીંતર ઉગ્ર વિરોધની ચીમકી આપવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો અભિપ્રાય કમેન્ટ કરી અને જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.